જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીએ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત કરતા હોસ્પિટલમાં ચાલતી પોલ ખુલી। સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કેટલાક તબીબો અને કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા। કર્મચારીઓ ગેરહાજર હોવા છતાં પણ હાજરી પત્રકમાં સહી કરેલી હતી, જેથી ધારાસભ્યએ ભૂલો બાબતે સૂચના આપી અને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય એની કાળજી રાખવા માટે પણ કહ્યું છે। બે ચાર કર્મચારીઓ હતા કે હાજરી પૂરતા ભૂલી ગયા હતા, પણ એને આવીને પૂછ્યું તા કે હું આવી ગયો હતો પણ હાજરી પૂરવાનું રહી ગયું હતું અને આવનાર દિવસોની અંદર આવું ન થાય એવી પણ એને બાંયધરી આપી છે। એટલે બધું બરાબર હતું, કોઈ એવું કાંઈ અજુગતું લાગ્યું નહીં અને આવનાર દિવસોની અંદર ફરીવાર વિઝિટ કરીશું અને એવું હશે તો એને સૂચના આપીને એમાં સુધારો થાય એવી પણ સૂચના આપીશું। તો બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક છે અભયસિંહ તડવી સંખેડાના ધારાસભ્ય અને બીજા જંબુસરના ધારાસભ્ય, બંને આજે હોસ્પિટલમાં પહોંચ્યા, પોતપોતાના વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં ગયા તો અહીંયા કેવી લાલિયાવાડી ચાલે છે એ ધારાસભ્યોએ નજરે નજર જોયું પણ અને દર્દીઓની મુશ્કેલી કઈ હદે છે અને કોની કોની બેદરકારી છે તેનો ઉધડો પણ લીધો। ડીકે સ્વામી જ્યારે પહોંચ્યા ત્યારે હોસ્પિટલમાં તબીબ ગેરહાજર હતા, સ્ટાફ ગેરહાજર હતો, પણ હાજરી પત્રકમાં સમયસર હાજરી પુરાતી હતી। એવી જ રીતે અભયસિંહ તડવી જ્યારે નસવાડી પહોંચ્યા, હોસ્પિટલમાં બેદરકારી જોવા મળી, લાખોના મશીન્સ બંધ હાલતમાં જોવા મળ્યા તો ટેકનિશિયન્સ પણ ગાયબ જોવા મળ્યા।